સો હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવો બ્લોગમાં. વેલ ગાઈસ, કાલે મારા મમ્મીને મારા આઈફોન દેખાડ્યો હતો, પણ કાલે પપ્પા ઘરે નહોતા અને આજે એક સવારના ઘરે આવ્યા છે. પણ હજી લગીને પપ્પાને ખબર નથી કે ભાઈ મેં આઈફોન લઈ લીધો છે. તો અત્યારના જોઈને સરપ્રાઈઝ દેવાના છે કે વાહ ફાઇનલી, અને જોઈએ એમનો રિએક્શન. લેટ્સ ગો. હા હાલો આમ આંખો બંધ કરો. આંખો બંધ કરો. હા બસ આંખો બંધ કરજો. યસ. અંદર 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 બહાર આવા જવું એપલ શું વાત છે? હા અમે લીધો. અરે વાહ. હા આ કયો છે? 15 નવો? મારો પોતા. હા નવો. સરસ. 256 વાહ સરસ. ક્યાંથી ચાલુ છે? ચાલુ જ છે. ખોલો એ તારો છે. અરે વાહ બઢિયા. નાનો નાટું કાંઈક ક્લાસ છે. વાહ મારા દીકરા, હવે ખુદ की कमाई की भैया. પ્રગતિ કરો. બાપુએ ખૂબ આશીર્વાદ આપ્યા. તમે એવું આગળ કરશો ને કે તમે દુનિયા જોતી રહી જાય. એ તમારે કરવાનું. હું ખીજાતો એનો મિનિંગ એવો ન હોય દીકરા. ગાઈઝ યાર શું કહું યાર, મને અંદરથી બહુ ઇમોશનલ થઈ ગયો યાર. હું મારા ઇમોશનને કંટ્રોલ નથી કરી શકતો ભાઈ. આજે પપ્પા જ્યારે ખુશીથી જે ગળે ભેટો છે મને ભાઈ, ઘણા વર્ષો પછી એ ખુશીથી જે ગળે ભેટા છે. પણ કાંઈ વાંધો નહીં ગાઈસ, અત્યારે પપ્પા એકદમ ખુશ છે. બધા ઘરમાં બધાને ખબર છે. સો ગાઈસ, તમે લોકોએ પપ્પાનો રિએક્શન જોયો. પપ્પાનો રિએક્શન મેં બહુ જ સરસ હતો. પપ્પા બહુ જ ખુશ થઈ ગયા મારો ફોન જોઈને, અને એ તો મતલબ એકદમ પ્રાઉડ મુમેન્ટ હતો. અને સાચું કહું તો ભાઈ, મારો તો ઇમોશન્સ જે મારા અંદરના ઇમોશન હતા એ તો હું કંટ્રોલ કરી જ ના શક્યો. મને આમ અંદરથી હરખના આંસુ આવી ગયા હતા. પણ જો યાર, એક બાપ માટે એનો છોકરો જ્યારે એની પોતાની મહેનતથી કોઈ પણ આમ કહેવાય ને કે મોટી વસ્તુ કરે છે, તેના માટે બહુ જ મોટો પ્રાઉડ મુમેન્ટ કહેવાય. અને મેં તમને કીધું કે બસ ફોન લેવો મારો એક ગોલ હતો, પણ આજે સ્માઇલ એ મારું ડ્રીમ હતો. એ મેં આની પહેલાંય કીધું ને અત્યારે કહું છું. ને ભાઈ, બે ઘડી તમને હતું કે હું જ્યારે પપ્પાને ફોન દેખાડીશ તો એ શું કહેશે, મતલબ ખીજાશે કે પછી હરખાશે કે ખુશ થશે, કાંઈ આઈડિયા નહોતો. કારણ છે મને ખબર ને એવું મેન્ટલી એવું થઈ ગયું હતું કે ભાઈ પપ્પા કંઈ ખીજાય નહીં. પણ પછી યાર પપ્પાએ ખુદ જ કીધું કે બેટા તું કંઈ ખરાબ કામ કરી નથી આવ્યો. તે મોંઘો ખર્ચો કર્યો છે, તે કર્યું છે તો તે તારા માટે જ કર્યું છે. તે કંઈ નામ ડૂબાડ્યું નથી, તે નામ રોશન કર્યું છે. તો પછી બીવાનું શું? એ વાત સાંભળીને પછી ભાઈ મને થઈ ગયું કે હા ભાઈ, હું જે કામ કરું છું એ કંઈ ખરાબ કામ નથી, તો હું શું કામે બીવું છું? દુનિયાને જે કહેવાય કે મેં મારા માટે, મેં મારું ફ્યુચર માટે વસ્તુ કરી છે. તો બસ આ જ હતું. તો બસ ગાઈઝ, આજનો વિડીયો આટલો જ હતો. હવે હું તમને નેક્સ્ટ વિડીયો મળીશ જ્યારે મારા કાકા કાકી લોકોના રિએક્શન તમને દેખાડીશ. તો બસ ગાઈઝ, આજનો વિડીયો આટલો જ હતો. આઈ હોપ કે તમને મજા આવી. તો ડુ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.